નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્યમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું કે સીતા અને રાવણનું રહસ્ય. એટલે કે સીતાજી એક કોઈ સામાન્ય સ્ત્રી નથી. જેમ આપણે જોઈએ છીએ કે ચોમાસાની અંદર લીલા ઝાડ ઉપર જો વીજળી પડે આકાશની, તો એ વીજળી લીલા ઝાડને પણ બાળીને ભસ્મીભૂત કરી દે છે. એ વીજળી લીલા ઝાડને પણ બાળી નાખે છે. તો એ સીતાજી એક વીજળી જ છે. એટલી બધી એનામાં સીતાજીનામાં એટલી બધી ઉર્જા હતી કે કોઈના પર જો તેજ નજર નાખે તો એને બળી જવું જ પડે, ભસ્મીભૂત થઈ જવું જ પડે. તો એમ તો તમે જુઓ કે જ્યારે પાર્વતીજી મહાકાળીનું રૂપ લીધું, એ પણ સીતા જ છે. પછી મહિષાસુરી મર્દની માતા, એ પણ સીતાનું સ્વરૂપ જ છે. પછી ચંડમુંડને માર્યો ચામુંડા, એ પણ સીતા સ્વરૂપ જ છે. અને ભસ્માસુરને હરનારી પણ સીતા છે. દ્રૌપદી પણ એ સીતાનું જ રૂપ છે. તો આવા સીતાજીને જ્યારે રાવણે આમ હાથ પર સ્પર્શ કર્યો, તો રાવણને કેમ કહી ના થયું? તો જ્યારે સીતાજી લગ્ન કરીને ભગવાન રામ સાથે લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા, ત્યારે અયોધ્યાના રીતિ રિવાજ મુજબ, એના નિયમ મુજબ, જે સ્ત્રી લગ્ન કરીને પહેલી વાર સાસરીમાં આવે એ સ્ત્રીને ખીર બનાવવાનો નિયમ હતો. અને એ ખીર બધા ઘરના લોકો ખાતા હતા. તો સીતાજી જ્યારે લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા ત્યારે સીતાજીએ ખીર બનાવી છે. અને ખીર બનાવ્યા પછી પ્રથમ એ ખીર સીતાજીએ એમના સસુરાલ એટલે કે એમના સસરાજીને, મહારાજા દશરથને એ ખીર જમવા આપી છે. હવે ખીર ગરમ હતી એટલે મહારાજા દશરથ એમના જે ઝરૂખો હતો, ઝરૂખાની બાજુમાં બેઠા હતા. બાજુમાં ઝરૂખો ખુલ્લો હતો, ત્યાંથી પવન આવતો હતો, ખીર ઠંડી થતી હતી. અને સીતાજી પણ સામે જ ઊભા રહ્યા છે. મહારાજા દશરથજીને ખીર આપીને સીતાજી ત્યાંથી રસોડામાં ગયા નથી, હજુ ત્યાં જ ઊભા છે. એવામાં એક એવો બનાવ બની ગયો કે બહારના ઝરૂખેથી પવન આવ્યો અને પવન સાથે એક ઝાડનું પાંદડું ઉડીને આવ્યું. અને એ ઝાડનું પાંદડું જે દશરથ રાજાની ખીર હતી એ ખીરમાં આવીને પડ્યું. તો હવે દશરથ રાજાએ વિચાર કર્યો કે જો આ ખીરને હું સીતાને એમ કહીશ, આ ખીર તું પાછી લઈ જા, મને બીજી ખીર આપી દે, તો સીતાનું અપમાન થશે, સીતાનું દિલ દુભાશે. તો દશરથ રાજા વિચાર કરે છે, વાંધો નહીં, આ ખીરમાં જે પાંદડું પડ્યું છે એ પાંદડું હું કાઢીને ખીર ખાઈ લઉં. તો દશરથ રાજા આવો વિચાર કરે છે. આ બાજુ સીતાજીને વિચાર શું આવ્યો? સીતાજીએ એવું વિચાર્યું કે આજે મેં સાસરીમાં પહેલા દિવસે હું આવી છું, પહેલા જ દિવસે મેં ખીર બનાવી છે, પહેલા જ દિવસે સસરાજીને મેં જમવા આપી છે, અને આ તો મહારાજા દશરથની થાળી, એના અંદર હાથ તો ગલાય જ નહીં. તો સીતાજી વિચાર કરે છે કે હવે પાંદડાનું શું કરવું? દશરથ રાજા વિચાર કરશે કે પાંદડું કાઢી લઉં. પણ સીતાજી બીજું વિચારે છે કે હવે પાંદડા દશરથ જેવા તેવાની રામની થાળી હોય તો હાથ ગલાય અંદર, એ પતિ છે, પાછો વડીલ, એમાં પાછા સસરા, એમાં જ પાછી મહાન મહાસમ્રાટ, એમની થાળીમાં હાથ ગાળવાનો કોઈનો અધિકાર હોય નહીં. તો સીતાજી પછી એ પાંદડા પર તેજ દ્રષ્ટિ ફેંકે છે અને ખીરમાં ને ખીરમાં એ પાંદડું બળીને ભસ્મ થઈ જાય છે. ત્યારે દશરથજીએ સીતાને કહે છે કે બેટા, ભલે આજે પાંદડું હતું
અને તે તારી દૃષ્ટિથી તે એને મારી ખીરમાં બાળીને ભસ્મ કરી નાખ્યું, તો ખીર તો હું ખાઈ જવાનો છું. આમે તે પાંદડું ન બારી હોત તો પણ હું પાંદડું કાઢીને એ પણ ખીર હું ખાઈ જવાનો હતો. પણ તો વાંધો નહીં, ખીર તો હું ખાઈ જઈશ, પણ બેટા આજે તું મને એક વચન આપ. બોલે પિતાજી બોલો. ત્યારે દશરથ રાજા કહે છે કે બેટા, જેવી તે પાંદડા ઉપર તેજ દૃષ્ટિ નાખીને એવી દૃષ્ટિ તું કોઈના ઉપર ખેંચતી નહીં, કારણ કે આ તો અયોધ્યા છે. કોઈ માણસ આપણા ઘરમાં કોઈ કંકાસ થાય, કોઈ હા બોલે, કોઈ ના બોલે, કોઈ તમારા વિરુદ્ધની વાત કરે, કોઈ મારા વિરુદ્ધની વાત કરે, કોઈ રામના વિરુદ્ધની વાત કરે. આવું બધું જો તું આ તારી ટ્રેડને તું કંટ્રોલમાં નહીં રાખીને તો તું કેટલાને તું બાળીને ભસ્મ કરી દઈશ. ત્યારે સીતાજીએ કહ્યું કે પિતાજી, તમારું વચન મારા શિર માન્ય છે. એમનું વચન સીતાજીએ એમના શિરો ચડાવ્યું છે કે આજ પછી ગમે એવો સમય આવશે, પરંતુ હું મારી તેજ દૃષ્ટિ હું કોઈના ઉપર નાખીશ નહીં. હવે બની એવું કે રામને 14 વર્ષ માટે વનમાં જવાનું થયું. ત્યારે સીતાજી પણ સાથે હતા, લક્ષ્મણ પણ સાથે હતો. ત્યારે સીતાજીએ વિચાર કર્યો કે જો હું 14 વર્ષ માટે રામ સાથે વનમાં જાઉં છું તો આ તો થોડું અયોધ્યા છે. વનમાં તો ગમે ત્યાં ભટકવાનું હોય, જંગલી જનાવરનો, હિંસક પ્રાણીઓનો ગમે એટલો ભય, આવો બધો ભય લાગે. પણ સીતાજીએ વિચાર કર્યો જો મારે હું તેજ દૃષ્ટિ મારામાં હું રાખીશ અને ભવિષ્યમાં જંગલી જાનવર મને હેરાન કરે કે જંગલમાં બીજું કોઈ રાક્ષસ કોઈ બીજું મને હેરાન કરે તો એના પર હું તેજ દૃષ્ટિ ફેંકીશ તો એ બળીને ભસ્મ થઈ જશે. તો મેં મહારાજા દશરથજીને આપેલું વચન મારું ફોક જશે. વચન માટે હવે મારે શું કરવું? સીતાજી ધર્મ સંકટમાં ફસાઈ ગયા છે અને એ જ જ્યારે વનમાં સીતાજી ગયા ત્યારે એમનું અગ્નિ સ્વરૂપ, ઓરિજિનલ એમનું જે રૂપ હતું, સીતાનું રૂપ હતું, એમને અગ્નિદેવને સમર્પણ કર્યું છે. અને અગ્નિદેવને કહ્યું છે કે હે અગ્નિદેવ, 14 વર્ષ સુધી તમારે આ મારું શરીર સાચવવાનું છે, કેમ કે જો આ શરીર સાથે હું જંગલમાં જઈશ તો મહારાજા દશરથજીને આપેલું વચન હું નહીં નિભાવી શકું. તો પછી 14 વર્ષ માટે સીતાજીએ પોતાનું અગ્નિ સ્વરૂપ અગ્નિદેવને આપ્યું છે અને એમના સામાન્ય સ્વરૂપમાં, મતલબ કે એમના પડસાયામાં સીતાજી 14 વર્ષ વનમાં ફર્યા છે. હવે બીજું એવું કે એમનું શરીર ઈચ્છે તો એ ધારણ કરી શકતા હતા, પાછું લાવી શકતા હતા. અગ્નિદેવને ભલે 14 વર્ષ માટે સાચવવા આવ્યું, પણ એમની ઈચ્છા હતો એ શરીર એ પાછું લઈ શકતા હતા. પરંતુ આમાં 2 વાત પડી છે. જ્યારે રાવણ સીતાજીને લેવા માટે પંચવટીમાં આવ્યો ત્યારે રાવણે સીતાજીના હાથનો સ્પર્શ કર્યો. ત્યારે સીતાજીને ઘડીકવારમાં તો થઈ ગયું કે આને બાળીને ભસ્મ કરી દઉં. મારી જે મહાશક્તિ છે, મહા ઉર્જા છે, એને થોડી વાર માટે તો હું અહીં બોલાવી લઉં. પરંતુ સીતાજીએ વિચાર કર્યો કે જો હું અહીંયા રાવણને બાળીને ભસ્મ કરી દઈશ તો પછી રામનો જ અહીંયા જે કામ માટે રામે જન્મ લીધો છે તો અહીંયા રામના જન્મનું અપમાન થશે અને રામનો જન્મ લેવાનો કોઈ અર્થ જ નહીં રહે. એટલે પહેલી વાત તો એ કે સીતાજીએ એટલા માટે રાવણ ઉપર તેજ દૃષ્ટિ કરી નથી. બીજા નંબરે સીતાજીએ વિચાર્યું કે રાવણનો ઉદ્ધાર રામના હાથે જ થવાનો છે અને એ પણ લંકાની ભૂમિ ઉપર. જો હું અહીંયા જ રાવણને મારી નાખીશ, અહીંયા રાવણને ભસ્મીભૂત કરી દઈશ તો રામ લંકા સુધી પહોંચવાના નથી. અને લંકાની ભૂમિ પર જ રાવણનું મૃત્યુ લખ્યું છે, અહીંયા તો એનું મૃત્યુ લખ્યું નથી. એટલે જ્યાં મૃત્યુ લખ્યું હોય ત્યાં જ માણસને મારવો પડે, બીજી જગ્યાએ એનું મૃત્યુ એને મરાય જ નહીં. કુદરતના વિરુદ્ધનો નિયમ છે. એટલે બીજા નંબરે એટલા માટે સીતાજીએ પોતાનું તેજ સ્વરૂપની દ્રષ્ટિ રાવણ ઉપર ફેંકી નથી. અને ત્રીજી વસ્તુ એ પડી છે કે જો અહીંયા હું રાવણને મારી નાખું, અહીંયા મારી તેજ દૃષ્ટિથી રાવણને ભસ્મીભૂત કરી દઉં તો જ્યારે મેં પાર્વતી અવતારમાં મેં રાવણને કહેલું હતું
વેદવતી અવતારમાં મેં રાવણને કહ્યું કે હે રાવણ, તું એટલું યાદ રાખજે, તે મારી લંકા તે છીનવી લીધી છે, પણ મારી લંકામાં હું જાતે આવીશ અને શિવના 11મા અવતાર એટલે કે રુદ્ર અવતાર એવા હનુમાનજીના હાથે જ હું તારી લંકાને જલાવી દઈશ. તો અહીંયા 3 વસ્તુ પડી છે. હવે આ 3 વસ્તુને સાચી કરવા માટે એક મહારાજા દશરથને આપેલું વચન કે કોઈના પર હું મારી તેજ દ્રષ્ટિ નહીં ફેંકું, એ વચન નિભાવવા. બીજું કે સીતાજીને ખબર હતી કે રામનો જન્મ રાવણ માટે જ થયો છે, રાવણનો ઉદ્ધાર કરવા માટે જ રામનો જન્મ થયો છે. અને બીજા નંબરે રાવણનું મૃત્યુ લંકાની ભૂમિમાં જ લખાણું છે, બીજે ક્યાંય એનું મૃત્યુ નથી. તો આટલા માટે સીતાજીએ પોતાની ત્રણ દૃષ્ટિનો ઉપયોગ કર્યો નથી. અને હા, જ્યારે આપણે કહે છે કે જ્યારે સીતાજી લંકામાંથી પાછા આવ્યા, હનુમાનજીને જ્યારે રાવણનું યુદ્ધ થયું ને પછી પહેલાં હનુમાનજી ગયા ને પછી રામ લક્ષ્મણનો વાંદર સેનાનો આ બધા ગયા ને લંકામાં રાવણ સાથે યુદ્ધ થયું, રાવણ મરાણો, રાવણનો પરાજય થયો ને પછી સીતાને લઈને જે વિભીષણને રાજ આપ્યું. આ તો આપ બધું જાણતા જ હશો. અને પછી જ્યારે સીતાજી પાછા આવે છે દરિયો ઓળંગીને જ્યારે આ બાજુ, ત્યારે કહેવાય છે કે રામે સીતાની અગ્નિ પરીક્ષા લીધી હતી. તો રામ શું એક સામાન્ય પુરુષ હતો? રામનામાં રામના મગજમાં ભેજું નહોતું, રામનામાં બુદ્ધિ નથી, રામ દારૂડી હતો, રામ ડફોર હતો, એની પત્નીની પરીક્ષા લે. રામ પણ જાણતા કે આ કોણ છે, તો પછી રામ પરીક્ષા લે જ કેવી રીતે? પણ આપણે આ વાતને સમજતા નથી કે જ્યારે અયોધ્યામાંથી 14 વર્ષ માટે વનવાસ જવાનું થયું, એ ટાઈમે સીતાએ પોતાનું સ્વરૂપ અગ્નિદેવને અર્પણ કરી દીધું કે 14 વર્ષ માટે મારું શરીર તું સાચવજે. હવે 14 વર્ષે એમનો વનવાસ પૂરો થયો, પાછા હવે અયોધ્યામાં આવવાનું છે, એટલે સીતાજીને પોતાના અસલ રૂપમાં તો આવવું જ પડે. તો ત્યારે સીતાજી અગ્નિમાં પ્રવેશ કર્યો અને એમને છાયા સ્વરૂપ હતું એ પાછું અગ્નિમાં આપી દીધું અને પોતે અસલ સ્વરૂપમાં પ્રગટ થયા છે. તો આ હતી સીતાની કહાની. પરંતુ આપણે વાતને સમજતા નથી.